કિંમત ₹42,300ની મત્તાનો જુગારધારાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સુરત શહેર ભેસ્તાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.પી. ગામેતી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેમ્સ સોલંકી ભેસ્તાન પોલીસ સ્ટેશન સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર બીજી યાદવનાઓની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ, ફતેહસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ, જગદીશસિંહ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ તે આધારે સુરત શહેર ભેસ્તાન ગણેશનગર પ્લોટ નંબર 150ની પાસે જાહેરમાં પૈસા પાનાનો જુગાર રમતા આરોપીઓ નામે આશીષ શ્રી સોબરસિંહ નિષાદ, રાજેન્દર કુંવરલાલ નિષાદ, અખિલેશ સુંદરલાલ નિષાદ, પ્રેમચંદ રામેશ્વર નિષાદ, બ્રિજેન્દ્ર શ્રી રામરાજ નિષાદ, દીપકસિંહ શ્રી ખરેશ્યામ કેવટ, રાજુ શ્રી દેવીપ્રસાદ નિષાદ, વિનોદ શ્રદ્ધાનંદ કુમાર નાઓને પકડી પાડી તેમની પાસેથી અંગ ઝડતીના રોકડા ₹31,500 તથા દાવના ₹10,800 મળી કુલ કિંમત ₹42,300ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી તેમની વિરુદ્ધમાં ભેસ્તાન પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 જુગાર ધારા કલમ 12 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે।